વિસનગરમાં બસ સ્ટેન્ડ અને ઉમા માર્કેટના વેપારીઓ વચ્ચે વિવાદ. ઉમા માર્કેટ તરફ જવાનો રસ્તો એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે બંધ. બસ સ્ટેન્ડથી માર્કેટ તરફ જવાના રસ્તે અકસ્માત ન સર્જાય તે માટે ડેપો દ્વારા ફેન્સિંગ કરવામાં આવ્યું છે. રસ્તો બંધ થઈ જતાં વેપારીઓના ધંધા ઉપર પડી રહી છે અસર. આ મામલે આરોગ્ય મંત્રીને વેપારીઓએ કરી રજૂઆત. આરોગ્ય મંત્રીએ સ્થળ નિરીક્ષણ કરી ડેપો સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવાની આપી બાહેંધરી. રિપોર્ટર અલ્પેશ રાવલ, મહેસાણા. મોહનલાલ, પ્રમુખ વિષ્ણુ વેપારી મહામંડળ. ને અમે પહેલાં ડેપો આ બાજુ હતો, આ બાજુ થયો એટલે રસ્તો બંધ થઈ ગયો. પછી હું અપવાસ પર બેઠેલો. મેં બધી ઋષિભાઈને સાથે લઈને ફળદુ સાહેબને ત્યાં ગયેલા અને ફળદુ સાહેબે રસ્તો ખુલી આપેલો. પછી ઘણા વર્ષો રસ્તો ચાલુ રહ્યો, કોઈ એક્સિડન્ટ થયેલો નહીં. ફરીથી કંઈક આ રીતે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, તારની વાડ કરવામાં આવી. એટલે ઘણા વેપારી આલમને નુકસાન થયું અને પબ્લિકને પણ નુકસાન છે. એનું કારણ છે પબ્લિકને વધારે ચાલવું પડે જવા માટે. એટલે આ રસ્તો તારની વાડ ખુલી નાખશે તો કોઈ એક્સિડન્ટ થવાનો નહીં ભવિષ્યમાં. એક્સિડન્ટ થાય તો આ બાજુ પણ થાય એક્સિડન્ટ. એટલે આ તારની વાડ ખુલી નાખે તો આ બધું નિરાકરણ થઈ જાય, કશું કોઈ બીજો પ્રશ્ન જ નહીં. ઋષિભાઈ અત્યારે આવ્યા ને પોતે નિરીક્ષણ પર કર્યું ને આપ જોડે ચર્ચા કરી, શું લાગે? ઋષિભાઈ ચર્ચા કરી બરાબર, પણ એ વખતે ઋષિભાઈ સાથે જ રાખીને અમે દરવાજો ખોલાયો હતો. એ વખતે ફળદુ સાહેબના ત્યાં ઋષિભાઈ સાથે અમે બધા ગયા હતા. સાહેબે શું જણાવ્યું અત્યારે? સાહેબે વાત કરી કે ભાઈ કોમ થાય, એક્સિડન્ટ થાય ના થાય, પણ હાઈવે ઉપર તમે જુઓ તો ઝીબ્રા ક્રોસિંગ હોય છે. મોટો હાઈવે જતો હોય તો કોઈ દી એક્સિડન્ટ થતો નહીં. તો મને ઝીબ્રા ક્રોસિંગ જેવું મૂકી અને પબ્લિકને એક શોર્ટ રસ્તો પડે પબ્લિક માટે, વેપારીઓ માટે જનહિત માટે છે બધું. આ એ જનહિત નજીક પડે રસ્તો, એટલા માટે અમે ખોલવાની વાત કરીએ છીએ કે ભાઈ તારની વાત ખોલી નાખો. બસ આટલું અમારું કહેવું છે. નબારી અમીભાઈ ગાંડાભાઈ, થોડું જોયું નબારી અમીભાઈ ગાંડાભાઈ. લગભગ છેલ્લા 2 વર્ષ પહેલાં રસ્તો આજે રસ્તો જે બ્લોક કર્યો એ રસ્તો ખુલ્લો હતો. ઋષિભાઈ સાહેબે જાતે આવી ખોલાયો હતો. તો ઋષિભાઈએ બ્લોક બંધાઈને પબ્લિકને આવવા જવા માટે રસ્તો મૂક્યો હતો. ગમે તે કારણોસર, હવે એ કારણોસર ડેપો મેનેજર ડીસીને ખબર કાર ફેન્સિંગ થઈ ગઈ. હવે કાર ફેન્સિંગ થઈનો હતો નહીં, પછી ચોમાસામાં પાણી ભરાઈ જાય. હવે ઋષિભાઈ આજ આવવાના હતા કે તાત્કાલિક સફાઈ કરી રસ્તો ખુલ્લો કર્યો. અને પાછું વરસાદ આવશે, પાછું પાણી ભરાવાનું. એટલે એ રસ્તો બિનઉપયોગી, હાલ જે રસ્તો કાર ફેન્સિંગવાળો છે ને બિનઉપયોગી જ છે, બિનઉપયોગી રસ્તો. અને બીજું આ રસ્તા ઉપર વધારે ઘસારો વિદ્યાર્થીઓ, જીડી હાઈસ્કૂલ, વૃત્તના સ્કૂલ, બીડી હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ, સીએન કોલેજની વિદ્યાર્થીનીઓ બધું અહીંથી જવાવાળી છે. અને બીજું કે આ રસ્તો બંધ કરવા જે પેશન્ટો ઇમરજન્સી કોઈ ગામડાથી વધારે આવે પેશન્ટો એસટીમાં, એ પેશન્ટો અહીંયા સામેના બાજુ માર્કેટમાં દવાખાના જ છે બધા. દવાખાના ઉપર જે પેશન્ટને જવામાં ઇમરજન્સી કોઈ પેશન્ટ આવ્યું તો જતો વાર લાગે ફરીને. એટલે આ રસ્તો શોર્ટ ખોલવા અમને ઋષિભાઈ સાહેબને કાર્યાલય ગયા, રૂબરૂ ગયા. આજે અમને સોંપડ્યા, આજે એમને કાર્યાલય બોલાવ્યા છીએ. અને આજે અમે ડીસી સાહેબ જે ડેપો મેનેજર જે કારણ બતાવ્યું તો વિસનગર આ રસ્તો ખોલવાથી જે એક્સિડન્ટનું કે જે કારણ બતાવ્યું છે એ કારણના વિરુદ્ધમાં અમે જવાબ લખી ઋષિભાઈ સાહેબને આપે છે. આ ડીસી સાહેબને પણ આપવાના છે. ડીસી સાહેબ કે હાજર નથી. હવે એમનો મુદ્દો કે ડેપો મેનેજર સાહેબ જે કારણ રજૂ કરે છે કે એક્સિડન્ટ થવા માટેનું ભય રહેલ છે, એવું કારણ છે કે તદ્દન વાહિયાત અને બનાવેલ વાત છે. અત્યાર સુધી વિસનગર ડેપો બને લગભગ 60 વર્ષ ઉપરાંત થઈ ગયા છે. તે વખતનો આ રસ્તો ચાલુ હતો. માનનીય ધારાસભ્ય શ્રી ડીસી સાહેબ અને ડેપો મેનેજર સાહેબશ્રીને જણાવવાનું કે એસટી ડ્રાઈવર રિવર્સ મારતા તે બસમાં ઘણીવાર કંડક્ટર હોતા નથી. કંડક્ટર હોતા તેના કારણે ઘણીવાર અકસ્માત કે એવું કંઈક બન્યું હશે. અને અત્યારે પાછળના રસ્તે જે અમને ખુલેલો છે એ પાછળના રસ્તે આમ પબ્લિક
આવન જવન ચાલુ છે. વિસનગર ડેપોની અંદર પહેલાં જે માર્ગ ઉપરથી બસો આવતી હતી એ માર્ગ સાંકડો થતાં તેમજ રિક્ષાઓ ઊભી રહેતા આપણે MN સાયન્સ કોલેજ છે એ તરફી આપણે મોટું ઓપનિંગ કરી અને બસોની આવાજાહી માટે આપણે એ માર્ગ ઓપન કર્યો હતો. લગભગ એને પણ ઘણો સમય થયો, પરંતુ આ બાજુનો જે માર્ગ છે એ બંધ થતાં આપણે ત્યાં આગળ ઓલરેડી ત્યાં આવવા જવા માટેની વ્યવસ્થા કરી છે, પરંતુ અંદરના ભાગની અંદર જે ફેન્સિંગ મારીને એક જ જગ્યાએથી બસ સ્ટેન્ડમાં પ્રવેશ થઈ શકે એ પ્રકારની ડિઝાઇન કરી હતી. વેપારીઓની માગણી એવી છે કે જે ફેન્સિંગ અંદરની બાજુ કર્યું છે એ ફેન્સિંગ તમે દૂર કરો અને અહીંથી જ એન્ટ્રીઓ આપો એવી માગણી હતી. એ ઉપર અમે વિચાર કરી રહ્યા છીએ. એટલે એસટી સત્તાવાળાઓ તેમજ જનહિત અને એના ભવિષ્યની અંદર એના શું ઇમ્પ્લિકેશન્સ આવશે એ બધું વિચાર્યા પછી નિર્ણય લઈશું.